તો તેઓએ સન 1999માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે દીક્ષા પ્રાપ્ત કરી પોતે નાનપણથી જ ભણવામાં ખૂબ જ તેજસ્વી હોવાથી સારંગપુર ખાતે સંત તાલીમ કેન્દ્રમાં તાલીમ પ્રાપ્ત કર્યા પછી સ્વામીશ્રીની આજ્ઞાથી સંસ્કૃતમાં ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યો. પોતે શાસ્ત્રી તથા આચાર્ય સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો અને તેની તમામ કક્ષાની પરીક્ષાઓમાં તમામ શાખાઓમાં યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવીને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને સંસ્થાનું ગૌરવ તેઓએ ખૂબ વધાર્યું છે. ત્યાર પછી પણ તેઓએ અભ્યાસ ચાલુ રાખ્યો અને સ્વામિનારાયણ વેદાંત ઉપર પણ PhD સુધીનો અભ્યાસ તેઓએ પૂર્ણ કર્યો છે. આપણી સંસ્થાના વિદ્વાન સંતોમાંના એક વિદ્વાન સંત એટલે પૂજ્ય જ્ઞાનવર્ધન સ્વામીએ તેઓના અભ્યાસની સાથે સાથે સારંગપુરમાં રહી વર્ષો સુધી નિર્માણીપણે સ્વામી બાપાની આજ્ઞાથી ખેતીવાડી અને ગૌશાળાની સેવાનું પણ સંચાલન કર્યું હતું. અત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રીની આજ્ઞા પ્રમાણે નવસારી ગ્રામ્ય વિસ્તારની અંદર સંત નિર્દેશક તરીકે સત્સંગ પ્રવૃત્તિમાં સેવા કરી રહ્યા છે. આપણા અનેક સમયા ઉત્સવમાં તેઓ ઉતારા વિભાગ, ટેલિફોન વિભાગ તથા લેન્ડસ્કેપ વિભાગમાં ખૂબ જ સારી એવી સેવા આપી રહ્યા છે. પોતે ખૂબ જ સારા વક્તા છે અને આવી અનેક પ્રતિભાસભર વ્યક્તિત્વ ધરાવતા પૂજ્ય જ્ઞાનવર્ધન સ્વામી આજે અહીં પધાર્યા છે. ત્યારે હવે તેઓની જ વિનંતી કરીએ આપણને વિશેષ કથામૃતથી લાભાન્વિત કરે, જેઓનો વિષય છે પ્રસંગ 1, પ્રેરણા અનેક. સંકલ્પાતપતિ તપનો વાતિ વાતઃ સમિંદે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુ પૂર્ણિમા, હમણાં જ આપણે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો. પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજ, સંસ્કૃતમાં એવું કહેવાયું છે, પરિચરિતવ્યાઃ સંતઃ યદ્યપિ તે નો કથયંતિ ઉપદેશમ યાસ તેષાં સ્વેર કથા તાહ એવ ભવંતિ શાસ્ત્રાની. તો મોટા પુરુષો છે એનું જીવન આપણે ક્ષણે ક્ષણે જોવું જોઈએ, એના દર્શન કરવા જોઈએ, કારણ કે એમની જે હાસ્ય હોય, રમૂજ હોય, એમના જે સાહજિક લીલા ચરિત્રો છે એ પણ શાસ્ત્રો બની જતા હોય છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીની 4થા પ્રકરણની વાતો છે, તો કોઈને ખબર હોય એનું ટાઇટલ શું છે? રસ્તાની વાતો. તો સ્વામી જુનાગઢથી વિચરણ કરતા કરતા હાલતા ચાલતા રસ્તે ચાલતા જે વાતો કરી છે એ વાતો શાસ્ત્ર બની ગઈ. તો યસ તૈસામ સ્વેર કથા તાહ એવ ભવંતિ શાસ્ત્રાની. નિષ્કુળાનંદ સ્વામીએ પણ લખ્યું, જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડીએ એક એક સેકન્ડ એમના દર્શન કરવા, એમના ચરિત્રોનું મનન ચિંતન કરવું. ગુરુનો એક પ્રસંગ એક, પ્રેરણા અનેક. એક પ્રસંગ આખું જીવન આપણે એમાંથી પ્રેરણાઓ લઈએ ને તો પણ ખૂટે નહીં એવું છે. પ્રસંગ બહુ સામાન્ય છે, આપણે ઘણા બધાએ સાંભળેલો છે આ પ્રસંગ, કે યોગી બાપા અડવાડમાં હતા અને સમાચાર મળ્યા કે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં જાય છે. એટલે મહંત સ્વામી મહારાજ એટલે કે વિનુ ભગત એમને પાણીનું માટલું લઈને મોકલ્યા કે તમે પ્રમુખ સ્વામી મહારાજને પાણી પીવડાવજો, ઉનાળાનો સમય છે એટલે. અને ત્યાં પહોંચ્યા તો પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં બેઠા જ નહોતા, આવ્યા જ નહોતા અને પાછા આવવાનું થયું. આ પ્રસંગ છે, પણ એ પ્રસંગ આપણે જો ડિટેલમાં જોશું તો ખબર પડશે કે આમાંથી મહંત સ્વામી મહારાજનું જીવન કેટલું અદ્ભુત છે, જોવા મળશે. પ્રસંગ છે ઈસવીસન 58ની સાલ, એટલે 1958ની સાલ, બરાબર ને? 1958ની સાલ એટલે મહંત સ્વામી મહારાજે દીક્ષા લીધી નહોતી. એ વખતે પાર્ષદમાં હતા, વિનુ ભગત નામ હતું. ત્યારે સંસ્થાની પ્રણાલી કે યુવકમાં જે નામ હોય પછી પાર્ષદ થાય તો એનું જ નામ રાખે. એટલે મહંત સ્વામી મહારાજનું વિનુ ભગત, વિવેક સાગર સ્વામી તો કે નારાયણ ભગત, બરાબર, ડોક્ટર સ્વામી રમણ ભગત, કોઠારી બાપા રણછોડ ભગત, તો એ જ નામ હતા. એટલે આ વિનુ ભગત યોગી બાપા અડવાડમાં વિરાજમાન હતા. 1958ની સાલ એટલે આજથી કેટલા વર્ષ થાય? ગણતરી કરો ને, ગણતા નથી આવડતું. લગભગ 68 વર્ષ પૂર્વેની આ વાત છે. અને એ વખતે અડવાડ ગામ એટલે ધંધુકાથી 10 કિલોમીટર થાય છે. પણ ભાલ પ્રદેશનું ગામ, આ ભાલમાં બાલ નહીં, એમ એ ભાલમાં ઝાડ નહીં, એવી કહેવત છે. તો ત્યાં
ઝાડ મળે પણ બાવળિયા મળે, અને બહુ તો લીમડા મળે, બાકી બીજું મળે નહીં. અહીંયા આપણે તો વાપીથી તાપીની વચ્ચે, હમણાં સારંગપુર બાજુના ત્યાં ભરવાડ હતા અમારા પેલા વિરમભાઈ ને બધા, તે અહીંયા જેસીબીનો ધંધા માટે આવેલા, તો મળવા આવ્યા. એ કે સ્વામી, આપણા પ્રદેશમાં સારંગપુરની આજુબાજુ જેટલા બાવળિયા મળે ને એટલા તો અહીં આંબા છે. એને બચારાને એકદમ આનંદ થઈ જાય એ બાજુથી આપણે આવીએ એટલે, આટલો લીલોતરી આટલી બધી એવું. પણ હવે એ બાજુ અડવાડ તો એકદમ સૂકો પ્રદેશ અને પાણીની ખેંચ. પાણી ખરું 10 ફૂટે, પણ એ બધું શું, દરિયાનું ખારું પાણી, એટલે એકદમ કપરી પરિસ્થિતિ. પણ યોગી બાપા ત્યાં વિચરણમાં જતા, અને આખું ગામ સત્સંગી ક્ષત્રિય દરબારોનું ગામ. અત્યારે અડવાડ ગામમાંથી કોઈ પણ તમને ઝાલા કે જાડેજા કે પીએસઆઈ કે ડીવાયએસપી ડીએસપી મળે જ આપણને. આખું સત્સંગીનું ગામ. પ્રમુખ સાહેબમાં યોગી બાપા બહુ જ વાર ગયા છે. પણ પરિસ્થિતિ તમે જોવા જાઓ તો આવી કે કાંઈ મળે જ નહીં. ગામમાં એક તળાવ હોય, એ તળાવમાં 4 ઓવારા, એકમાં માણસો નાય, એકમાં બહેનો કપડાં ધોવે, એકમાં ગાયો ભેંસો પાણી પીવે ને એકમાંથી ઘરમાં રસોઈનું પાણી ભરવાનું. આવી પરિસ્થિતિ. અને આમાં મુનિ સેવા સ્વામી ત્યાં વિચરણ કરે છે અત્યારે. એકવાર ફોન કરેલો, કેમ ફોન લાગતો નથી? કે સ્વામી, અમારે સીમ કાર્ડ છે, ગામ કાર્ડ નથી. સીમમાં બહાર નીકળી તલાવની પાળે ઉપર ચડીએ ને ત્યારે અમારે ફોન લાગે છે કે સીમ કાર્ડ છે, ગામ કાર્ડ નથી અમારી પાસે. એટલે આવી પરિસ્થિતિ એ વખતમાં, અને ઉનાળાનો સમય હોય એટલે રસ્તામાં એકદમ ઝીણી ધૂળ થઈ જાય, એટલે ઓટોમેટિક પફ પાવડર લાગી જાય તમે જાઓ એટલે. તો યોગી બાપા ત્યાં રહેતા. આવી પરિસ્થિતિમાં પણ વિચરણમાં એવો ઉત્સાહ એમને. હવે આ 58ની સાલમાં સમાચાર મળ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રેનમાં આવે છે, એટલે સારંગપુરથી એટલે અમદાવાદથી બોટાદ જતા હશે, અને બોટાદથી અમદાવાદ જતા હશે બાપા પ્રમુખ સ્વામી મહારાજ. અને ઉનાળાનો સમય એટલે આ બિસ્લેરી ને એક્વાપીના કિલ્લે ન મળે એ વખતે માટલામાં પાણી લઈને જવાનું. યોગી બાપા કહે છે કે તમે પાણી પીવડાવવા પ્રમુખ સ્વામી મહારાજને જાઓ. અને રાયકા સ્ટેશન છે, એટલે ત્યાં અડવાડથી 6 થી 7 કિલોમીટર રાયકા થાય. આપણે ધંધુકા જઈએ ને તો ધંધુકા પહેલી ફાટક જે આવે છે, પહેલાં તો અમદાવાદથી જો સારંગપુર જવું હોય તો 4 ફાટક આવે વચમાં, એમાં જો પહેલી ફાટકે ટ્રેન નહીં રહી એટલે 4-4માં નડે એવું છે. હવે તો બહુ સારું થયું છે, ફ્લાયઓવર ઘણા થઈ ગયા, પણ આ રાયકા સ્ટેશન જે છે એ પણ પ્રસાદીનું સ્ટેશન, અને ત્યાં ટ્રેન ઊભી રહે એટલે કે ત્યાં તમે પાણી પીવડાવશો. હવે માટલું ભરીને પાણી લઈને જવાનું. આ બધો વાર્તાલાપ ચાલતો તો એ વખતમાં ખાનગી જેવું કાંઈ હતું નહીં. એ બાજુમાં દિલાવરસિંહ બાપુ બેઠા હતા, ઊભા હતા. એટલે યોગેશભાઈ આજ્ઞા કરી કે 2 પાર્ષદો જઈને પાણી પીવડાવી આવો. એટલે દિલાવરસિંહ બાપુ કે સ્વામી, મારે ઘોડાગાડીનો ધંધો છે, અને હમણાં મારે ટ્રેન આવે એટલે સ્ટેશને જવાનું છે. જે કોઈ વ્યક્તિ આવે મળે પેસેન્જર, 25 પૈસા 50 પૈસા ભાડું લઈને, રૂપિયો ભાડું લઈને એના ગામ હું મૂકી આવું આજુબાજુમાં. તો હું જાઉં છું, 2 ભગતોને બેહાડતો જાઉં. યોગી બાપા કે ના ગુરુ, ચાલતા જ હશે. એટલે પણ ઘોડાગાડી જાય છે અને ઘોડાને ક્યાં પેટ્રોલ પૂરવાનું હોય? બેસી જવા દો ને. કે ના, હાલતા જ હશે. હવે જોજો, મહંત સ્વામી મહારાજ બુદ્ધિશાળી તો હતા. એ વખતમાં એગ્રીકલ્ચરમાં ભણેલા, પોતે BSc એગ્રી થયેલા. અને આપણને અત્યારે પણ સ્વામીની બુદ્ધિ 93 વર્ષે પણ એનો અનુભવ આપણને થાય છે. મહંત સ્વામી મહારાજનો અનુભવ થાય. એક વખત છે ને, આ તો પ્રસંગ અનુભવ કરેલો. ગઢડામાં મહંત સ્વામી મહારાજ હતા, અને અમે ત્યાં સ્વામી દર્શન કરવા ગયેલા. એક સંસ્કૃતની કોન્ફરન્સ પૂરી થઈ પછી સ્વામીને રિપોર્ટ આપ્યો. અક્ષરાનંદ સ્વામી, યોગાનંદ સ્વામીને અમે હતા. તો એક સંત, બહુ મોટા સંત, અને એમનો ફોન આવ્યો કે સ્વામી, આ ભાજપના બહુ મોટા નેતા છે ને, એમનો જન્મદિવસ છે, અભિનંદન આપો. એટલે ફોનમાં વાત કરી. સ્તુતિપ્રિય સ્વામી આ બાજુ ફોન હોય તો આ બાજુ કાને કે સ્વામી હેપી બર્થડે કહો, હેપી બર્થડે. એટલે મહંત સ્વામી મહારાજ કે સાહેબ, તમારું ખૂબ પ્રગતિ થાય, ખૂબ સારા કાર્યો થાય, અને આપના દ્વારા બધા પ્રજાના કામ થાય, ને બધી વાતો સ્વામીએ કરી. ખૂબ યશ મળે, કીર્તિ મળે, આપણું સ્વાસ્થ્ય સારું રહે, ને આ બધી વાતો. પછી જય સ્વામિનારાયણ ફોન મૂક્યો ને, સ્વામી કે નાનો છોકરો હોય એને હેપી બર્થડે કહેવાનું, 60 વર્ષને ન કહેવાય. 60 વર્ષના હેપી બર્થડેનું ખબર ન હોય ઘણી વખત. નાના છોકરાને ગમે આ બધું ઇંગ્લિશમાં હેપી બર્થડે ના આપે. જો સ્વામી કેટલા શાર્પ છે એકદમ, એટલે કોને ક્યારે શું કહેવું, શું બોલવું બધું ખબર હોય છે. હવે છે ને, આપણા જેવા બુદ્ધિશાળી હોય ને તો સેવામાં છે ને છટકબારી હોદવાની બહુ વિચાર આવે. હા,
તરત જ વિચાર આવે. જો અને મહંત સાહેબ ભણેલા હતા, હોશિયાર હતા, તો આપણે શું કહીએ દિલાવરસિંહ બાપુને કે બાપુ તમે ગામની ભાગોળે તલાવની પાળે ઊભા રહેજો, અમે આવીએ છીએ. બરાબર કે નહીં? સંસ્કૃતમાં કોઈ વસ્તુ ના પાડવી હોય કે છટકબારી શોધવી હોય, એના 6 લક્ષણ કયા? મૌનમ કાલ વિલંબશ્ચ પ્રયાણમ ભૂમિ દર્શનમ ભ્રકુટ્યન્ય મુખી વાર્તા નકારા ષડવિધા સ્મૃતા. મૌનમ, કંઈ કામ જ ના કરવું હોય ને, અમે તમને સંતોષ સેવા આપે ને તમે કાંઈ બોલો જ નહીં તો એ સમજી જાય કે આને કંઈક કરવાની ઈચ્છા લાગતી. મૌનમ કાલ વિલંબશ્ચ, કાલ વિલંબ એટલે આ રવિવારે સંતોએ પકડ્યા હોય તમે આ કામ કરવાનું. કે હા સ્વામી તમે ચિંતા ન કરશો, આજે તો રવિ સભામાં બેઠો છું ને, હવે આ વરસાદ છે એટલે ઘરે જાઓ, આવતા રવિવારે પાક્કું. એટલે પણ આવતા રવિવારે પાક્કું એટલે 7 દિવસ ઠેકાડી દીધા. પછી આવતા રવિવારે પાછા મળે તો કે સ્વામી આ વખતે ધંધાનું બહુ કામ હતું ને રહી ગયું, આવતા રવિવારે તો 100%, બીજા 7 દિવસ. હવે કાલ વિલંબ છે, પછી સમજી જવાનું ત્રીજા રવિવારે કે આને કાંઈ કરવું લાગતું નથી. મૌનમ કાલ વિલંબ છે પ્રયાણમ, સેવામાં લગાડ્યા હોય, કલાક સેવા કરીએ ને પછી જતા રહે. એટલે ક્યાં જતા રહ્યા હતા? તો કે સ્વામી પેશાબ કરવા ગયા. પણ પેશાબ કરવામાં 3 કલાક લાગે, પેશાબ કરવા ગયા તો બાથરૂમ બનાવવા ગયો હતો, પાણી પીવા ગયો હતો કે પાણી પીવા ગયો તો કૂવો ખોદવા ગયો હતો. તો જો પ્રયાણમ, ઘણા બધા 1 કલાક સેવા કરી પછી આંટા મારીને આવે 3 કલાક પછી. પ્રયાણમ ભૂમિ દર્શનમ, નીચું જ જોયા કરે. ઘણા સેવા બતાવી હોય કે કામ બતાવ્યું તો સમજવાનું કે આને કાંઈ કરવું. ભ્રકુટિ અન્યમુખી, સ્વામી આને બહુ સારું આવડે છે, આ એમાં એ માસ્ટર છે, એની લાઈન છે, એને કોને? ભ્રકુટિ અન્યમુખી, બીજા સામે ઈશારો કરવો એટલે શું છે કે ભાઈ હવે આપણે કરવું નથી, બીજાને સોંપી દો. અને વાર્તા ગોળ ગોળ ફેરવા જ રાખે તો સમજવાનું કે આ કામ કરવું. તો જો બહાના છે ને સેવામાં ઘણા મળે એવા છે. અને સેવા સરળ કઈ રીતે કરવી એના આઈડિયા પણ આપણને ઘણા બધા સૂઝે. જો મોહન સ્વામી મહારાજે દિલાવરસિંહ બાપુને એવું નહીં કે બાપુ તમે તલાવની પાળે ઊભા રહેજો, અમે આવીએ. હજુ એનાથી આગળ કોઈને છટકબારીનો કોઈ વિચાર સૂઝે? તમને નહીં પૂછતા? મને પૂછે, હું પીએચડી થયો છું ને એટલે હું દિલાવરસિંહ બાપુને એવું કહું, બાપુ કેટલા વર્ષથી સત્સંગ થયો તમને? 25 વર્ષથી. કે નાનો હતો ચડ્ડી પહેરીને પ્રમુખ સ્વામી આરે ફરતો હતો પધરામણીમાં. તમે ઓળખો ને પ્રમુખ સ્વામી? કે હા ઓળખું. તો લો ને માટલું તમે જ પાણી પીવડાવી દઈએ. આપણે ત્યાં તલાવની પાળે જઈને બેસી રહીએ, પાછા દિલાવરસિંહ બાપુ ગામમાં આવે ને ત્યારે યોગી બાપાને પગે લાગવા જઈએ. જો મોહન સ્વામી મહારાજ વિનુ ભગત કોઈ વિચાર નથી કર્યો, ભલે ઘોડા ગાડી ના પડે. ભૈલુબા બાપુ બાજુમાં ઊભા હતા, ઉનાળાનો સમય હતો અને યોગી બાપા કહે છે કે બાપા આ 2 પાર્ષદો છે, તડકો ઘણો લાગશે એટલે એમને છત્રી આપી આપે. બરાબર છે કે નહીં? છત્રી છે એમાં કંઈ ગહાઈ જવાનું નથી. બરાબર કે આખું ચોમાસું ચાલે, ખાચવીને મૂકી રાખો તો 2-3 ચોમાસા ચાલે. યોગી બાબા કે ના ગુરુ, છત્રી આપવાની જરૂર નથી, માટલાનો છાંયડો છે ને હાલશે. હવે વિચાર કરો, એટલે માટલાનો છાંયડો કેટલો આવે? અહીંયા સુધી આખા શરીરે આવે નહીં, અને એકને આવે બીજાને. પણ યોગી બાપા કે ના, હવે જો આપણું મન આમાં છટકે. એક તો કે ઘોડા ગાડી બેહવા દીધા, હવે પાછા છત્રીની ના પાડો છો. હવે ઘોડા ગાડી મફત જાતી હતી, એને તો જવાનું છે સ્ટેશને, એ મફત જાતી હતી, એની ના પાડો. આ છત્રી તો હવે તો તમે હેરાન કરવા જ મોકલો છો અમને, એવું થાય. જોજો, એ આપણને થાય, આવું જ વિચાર આવે. ત્રીજી વાત, હરિભક્તો કે બાપા વિનુ ભગતને પગમાં જોડા ન પહેરવાનો નિયમ છે. જોડા પહેરવાની છૂટ આજનો દિવસ, એટલે જઈને આવે પાછા એટલું આપો તમે. યોગી બાપા કે ના ગુરુ, કાંઈ નહીં વાંધો. હવે શું થાય કહો જોઈએ? મારા જેવાની ચોટલી ઊંચી થાય, કોઈના ચોટલા ઊંચા થાય, કુકર ફાટે, બોઇલર ફાટે, સ્પ્રિંગ છટકે, આ બધા શબ્દ પ્રયોગો આપણા થઈ જાય. સાચી વાત કરો, બોલો. આ વિચાર આવી જ જાય આપણને, મગજનું દહીં થઈ જાય કે ભાઈ તમે ના પાડો છો, શું કરવા? ભાઈ તમારે કામ છે પાણી પીવડાવવાનું, એ થઈ જાય. પ્રમુખ સ્વામી તરસ્યા નહીં રહે, એ થઈ જાય. પણ તમે અમને આ ના શું કામ પાડો છો? કે એક તો તમારે ઘોડા ગાડી નહીં લેવાનું, છત્રી નહીં લેવાની, પગમાં જોડા નહીં, પણ હવે તો હેરાન કરવા જ મોકલો છો ને, એવો વિચાર આવે. બોલો, આપણને બધાને વિચાર આવે. તો જો આ જ વસ્તુ આપણે સમજવાની છે. આધ્યાત્મિક માર્ગમાં આજ પહેલું સેવા કરશો, દેહને ભીડો પડવાનો જ.
દેહને પીડો, દેહ ભાવ ટાળવાનો છે આપણે. એટલે ગુરુની આજ્ઞામાં વિચાર કરવાનો નહીં. કર્યું કીધું છે મંડી પડો. આપણે મનમાં બેસે કે ના બેસે, ઘણી વાર બુદ્ધિથી પરની જ વસ્તુઓ છે આ બધી. જોજો કોઈ પણ વ્યક્તિ હોય, આ છોકરો છે પેલો, હવે એ કે સ્કૂલમાં તું આજે કેમ નથી ગયો, એનું કારણ શું? તો અમુક વ્યાજબી કારણો હોય અને અમુક ગેરવ્યાજબી કારણો. વ્યાજબી કારણમાં કે વરસાદ પડ્યો છે, મને પેટમાં દુખે છે, કે માથું દુખે છે, વ્યાજબી કારણ. ગેરવ્યાજબી કારણમાં શું છે કે ઈરાન અમેરિકન યુદ્ધ ચાલે ને એટલે સ્કૂલે નથી ગયો. એને તારે અહીં સુરતમાં શું લેવા દેવા છે? બરાબર છે કે રશિયામાં વાવાઝોડું આવ્યું એટલે હું નથી ગયો, પણ રશિયામાં વાવાઝોડું છે, તાર સુરતની સ્કૂલમાં જવામાં શું? અમુક કારણો બધા ગેરવ્યાજબી કારણો હોય છે. હવે આ 3 કારણોમાં ન પાડવાનું એક પણ કારણ યોગ્ય નથી. તમે જોજો, બધું જ મફતમાં થાય છે, બીજો કોઈ પ્રશ્ન નથી. ઓલા સામેથી કહે છે, તમે એને હું કામ ના પાડો છો? પાછું જો બરાબર છે કે નહીં? તમે એક શ્રુતિ ચિંતન સ્વામી તમને સેવા સોંપી, 2 જણાને સોંપી, ઓલા જોડવાળા બીજા 5-6 જણા ઊભા છે કે સ્વામી અમને એને મદદ કરીએ, હમણાં પતાવી દઈએ અડધો કલાકમાં, કે ના ના આ 2 જ જણા કરશે, તો શું થાય? એટલે તમે હું કેમ ના પાડો? 10 જણા જોડાય છે તો સેવા. જો આવું છે, કંઈ બીજું છે જ નહીં, છતાં પણ યોગ્ય અપા ના પાડે કે ના તમારે ઘોડા ગાડે નહીં બેસવાનું, છત્રી નહીં લેવાની, પગમાં જોડાની. જો આ છે ને, આપણું દેહ ભાવ ટાળવાનો છે, મનને અમન કરવાનું છે. શું કરવાનું છે? મનને અમન. આ જ આધ્યાત્મિક સાધના છે. જે ગુરુ કે એક કરવા માંડવાનું તો આપણો બેડો પાક. પણ મનમાં વિચારો આવ્યા જ કરશે. વિચારોની તો વાત નથી, ઘણીવાર ગુરુમાં દિવ્ય ભાવે નહીં રહે આપણને. એવું થાય ને, આમાં શું થાય કહો છો? આ કેવા ગુરુ છે યોગ્ય આપણા? કે બુદ્ધિ છે કે નહીં? આ હેરાન કરવા મોકલે છે, શું કરે છે? આ જો દિવ્ય ભાવ નહીં રહે, આપણને મનુષ્ય ભાવ આવે, બધી પરિસ્થિતિઓ ઊભી થશે. દરેક વખતે મોહન સ્વામી આજ્ઞા કરવા નહીં આવે, સંતો આજ્ઞા કરશે, કાર્યકરો આજ્ઞા કરશે, જુદી જુદી રીતે આપણી આ પરીક્ષાઓ લેવામાં આવશે. તો જો આ પરીક્ષા કરશે જ ગુરુ આપણી, આ બધા જ કારણો વ્યાજબી નહીં હોય. દેહ ભાવ ટાળવો પડશે, દિવ્ય ભાવ રાખવો પડશે, મનને અમન કરવું પડશે. ઓલા ગુરુ પાસે શિષ્ય કે ગુરુ મને જ્ઞાન આપો, તો કે વાંધો નહીં, અહીંયા રહે, સેવા કરો આશ્રમમાં. કારણ કે ગુરુ થઈ જશે ને, કેટલા વર્ષ લાગશે જ્ઞાન મળતા? 2 વર્ષ. કે 2 વર્ષમાં તો પાક્કું ને, કે 4 વર્ષ. આ કાંઈ વાંધો નહીં, ગુરુ 4 વર્ષ મહેનત કરીશ, સેવા કરીશ, તમારી બધું કહેશો એમ કે 4 વર્ષમાં જ્ઞાન થઈ જશે ને બ્રહ્મજ્ઞાન? કે 8 વર્ષ. કે કેમ આવું કરો? 2, 4, 8. કે જેટલી શંકા કરીશ ને એટલા વર્ષો ડબલ થશે. શંકા કરવાની નહીં. ગુરુ આપના ય વિચારણીય, ગુરુની આજ્ઞામાં ભળી જવાનું. તો દેહને બીડો પડવાનો છે, ગરમી લાગવાની છે, તડકો લાગવાનો છે, ચાલીને જવાનું છે. મોહન સ્વામી બ્રહ્મરૂપ થવા માટે આ સાધના નતા કરતા, આપણા માટે કરતા હતા કે આપણે આ કરવાનું છે. એટલે જ્યારે સેવા આવે ત્યારે સમજી લેવાનું કે દેહને બીડો પડવાનો, દેહને કારસો પડવાનો જ છે. એટલે દેહને બીડો આપશું ત્યારે દેહ ભાવ દૂર થવાનો છે. મનને બીડો આપશું ત્યારે આપણું મન પણ નિર્મળ થશે, અંતઃકરણ શુદ્ધ થશે. એટલે આ બધું સાધનામાં વિચારી રાખવાનું છે. ખાલી આપણને જેમ હમણાં વાત કરી ગુરુની સ્વામી કે સાધના 90% ની 99% અંદરની છે, એમ આની પાછળ આ બધા વિચારો છે કે 99% સાધના અંદરની છે. અંદર આ બધા જ વિચારો મોહન સ્વામીમાં ચાલતા હશે કે મને ભલે આજ્ઞા કરી છે દેહને જે થવું હોય એ થાય, ભલે ગુરુએ આજ્ઞા કરી છે મારા મનમાં નથી બેસતી, મારે કરવી છે, મારે ગુરુમાં દિવ્ય ભાવ રાખવાનો છે. આ બધું સાથે તમે જોઈએ તો માટલું ભરીને ઉપડા. હવે કોને મોકલેલા? માતરના શંકર ભગત હતા, એમને જોડવા મોકલેલા. પછી યોગી બાપાએ કહેલું કે ભજન ગાતા ગાતા જજો. એટલે વિનુ ભગત ભજન ગાતા ગાતા જાય. ભજન ગાય મારા રોજ હું કરતા કાલ મારે ઘેરે આવો રે. તો પેલા શંકર ભગત શું કરે? મસ્કરીમાં ફરતા ફરતા ગરબા ગાય. હા, કેવી મજા આવી. હવે જો વિચાર કરો શું થાય. એક તો ગુરુએ એવી આજ્ઞા કરી હોય કે જેમાં મગજનું દહીં થઈ જાય, અને એમાં હાથે આવવા વાળા આવા ભેગા થઈ ગયા હોય તો શું થાય? એટલે આપણું મગજ છટક્યા વગર જ ના રહે. આ મસ્કરી કરે, ગરબા ગાય, ફરતા ફરતા. હા, કેવી મજા આવી, કેવું થયું. જો આપણે સેવા કરશું તો કોઈ સહકાર નહીં આપે. પાછા એવું કહેતા નથી
કે લાવો તમે અડધે રસ્તે માટલું ઉચકો છો, હું અડધે રસ્તે ઉચકું, લો સેવા કરશું, કોઈ સહકાર નહીં આપે તો જોવાનું નહીં, એકલા સેવા તો એકલા, કાંઈ વાંધો નહીં, સભા મંડપમાં આપણે વહેલા આવી ગયા, બધી જગ્યાએ પ્રશ્ન હોય થાય, સ્વયંસેવક પર સમય આવ્યા ના હોય, મોડા આવ્યા હોય, એકલા હોય તો મળે છે. એકલા હોય તો ગાદલા ગોદલા ખુરશી પાથરવા માંડવાની, રસોડામાં એકલા આવ્યા શાક સુધારવા માંડવાની, એકલા સેવા કરવાની, કોઈ સહકાર નહીં આપે. સહકાર નહીં આપે એની ઉપરનું આ સ્ટેપ છે કે મસ્કરી કરનારા ઘણા હશે. ઘણા સેવા કરશે તો મસ્કરી કરશે. જો ભગતની પૂછડી મહંસ્વામી મહારાજ પ્રસંગ કે છે બોમ્બેનો, કે સ્વામી જ્યારે મુંબઈ રહેતા, મહંસ્વામી મહારાજ, કોઠારી બાપા, ત્યાગ સ્વામી બધા, અને ત્યાં વલ્લભ સ્વામી ભંડારીની સેવાને બધું કરતા. એ વખતે બધાનો વારો આવતો વાસણ ઉટકવાનો. મહંસ્વામીનો પણ આવતો, કોઠારી બાપાનો પણ આવતો વાસણ ઉટકવાનો. 4 જણાનો વાસણ ઉટકવાનો વારો હોય. એમાંથી 2 જ જણા આવે, આ મહંસ્વામી મહારાજ ને બીજા 2 આવે જ નહીં. એ જુવાની હતા અમારા જેવા. એટલે પછી ધારણા પારણા કરે ને બરાબર ખાધું હોય પછી ઊંઘ આવે ને પછી ન જાય. અને બપોરે વાસણ ઉટકવાના, એ તો જઈમાં પછી તરત જ ઉટકવાના હોય. એટલે એમાં તો એક બાજુ ઊંઘ ચડતી હોય ને પાછા વાસણ ઉટકવાના, એટલે અઘરું. તો 2 જણ જુવાન ત્યાં આવે નહીં. હવે એકવાર મહંસ્વામી મહારાજે એને બેહાડ્યા, 1 કલાક સમજાયો સેવાનો મહિમા, યોગી બાપાની આજ્ઞાનો મહિમા ના બધું. અને ઓલા બેને ઉત્સાહ થયો કે ભાઈ આપણે સેવામાં ટાઈમ ટુ ટાઈમ જવું છે. અને બરાબર બધા બપોરે જમી લીધું, વાસણ ચોકડીમાં ભેગા થયા, ને 2 સંતો હતા એ ટાઈમ ટુ ટાઈમ સેવામાં આવી ગયા. જે રૂટીનના 2 આવતા, એટલે મહંસ્વામી મહારાજને બીજા કે એ તો આવતા જ હતા, પણ મહંસ્વામી મહારાજ જોડે બીજા હતા, એ ઓલા 2 આવ્યા ને એટલે જોયા એટલે બોલ્યા, હા સેવાની પૂછડીઓ આવી ગઈ. શું બોલ્યા? સેવાની પૂછડીઓ આવી ગઈ. કારણ કે રોજ આવતા નતા ને આજે આવ્યા એટલે પેલા વાસણ ઉટકતા હતા તપેલી નાખી ભાઈ ગાતા, હવે આવે એ બીજા. મહંસ્વામી કે મારી 1 કલાકની મહેનત આ 1 વાક્યમાં પાણીમાં જતી રહી. તો જો ઘણીવાર મસ્કરી પણ કરશે કોઈ, આપણી સેવા કરશે એને સેવા છોડવાની નહીં, મસ્કરી નહીં. એની આગળ છે સૂચનો પણ આવશે. અમારે ઘણીવાર એવું થાય છે, રસોડા વિભાગ હોય તો રસોડા વિભાગમાં અહીંયા તો ભંડારી સ્વામી હોય, પણ ગામડા વિસ્તારને બધે હોય તો લીડરો જ હોય. એમાં તો હરિભક્તો જ સેવા કરતા હોય. હવે 1 જણને લીડર બનાવ્યો હોય એટલે બીજા 2, 4, 5 જણ આવીને કે અલા આ ખીચડીમાં મીઠું ઓછું છે, આમાં મરચું ઓછું છે, આમાં આ વધારે છે. એટલે ઓલા લીડર બનાવ્યો હોય ને એ કંટાળે. એટલે અઠવાડિયે કંઈક સ્વામી હવે મને આમાંથી રજા આપો. કારણ કે એટલા બધા સૂચનો કરવા આવે છે કે કોનું સૂચન માન્ય રાખવું ને હું કરવું સમજાતું. અને પાછા સૂચન કરવાવાળા કેવા હોય, 6 વાગે રવિ સભા હોય ને 5 વાગે ના આવી જાય મારવાના. આમ સભામાં આવે મોડા, પણ સૂચન કરવાવાળા પહેલા આવી જાય, 5 વાગ્યાના રસોડામાં આવી જાય, સૂચન કરે ને પછી જઈને પાછા સભામાં ટાઈમે બેસી જાય 6 વાગે ખુરશીમાં, પણ ઓલાનું મગજ ફેરવીને આવતા જ હોય. તો જો આવું થાય, સેવા ન કરે અને પછી સૂચન કરે એટલે પેલાના અઘરું લાગે કે ભાઈ અમે 2 વાગ્યાના ટીચાઈએ છીએ, અહીંયા શાકભાજી લાવીએ, શાક સુધારીએ, દાળ ચોખા ધોઈએ, બધી મહેનત કરીએ છીએ, અને તમે 5 વાગે આવીને સુધારા બતાવો છો. એની કરતાં છાનામાં બેસી જાઓ, ભાઈ સભાપતિ ભાઈ ખીચડી ખાઈ લેજો. પણ આવું કરે પછી શું કરવું પડે? પેલા કે હવે લીડરમાં મારે રહેવું નથી, આટલા બધા સૂચનો કરે છે, હવે નથી. એટલે પછી જેટલા સૂચન આપતા હતા એ બધાને ભેગા કર્યા અને બધાને દર રવિવારે વારાફરતી બધી લીડર બને. હવે તમે આ રવિવારે લીડર બોલો કે હવે સૂચન કરવા નહીં જાવ, હવે હું સભામાં જ બેસીશ. હવે સૂચન, કારણ કે બનાવવા જાય ત્યારે ખબર પડે, સેવા કરવા જાય ત્યારે ખબર પડે કે કેમ રીતની ખીચડી બને છે. સૂચન બધાને આવડે, પણ આવું છે એટલે સૂચન કરવાવાળા પણ મળશે, તો એમાં પણ સેવા છોડવાની, ભૂલ કાઢવાવાળા પણ મળશે, એમાં પણ સેવા છોડવાની નહીં. તો જો મહંસ્વામી આ કાંઈ વિચાર કર્યો નહીં, આ મારી મસ્કરી કરે છે, મને સહકાર નથી આપતા, શું કરે ફલાનો ઢીકનું, કાંઈ નહીં. સર્વમ દિવ્યમ દિવ્યમ દિવ્યમ, બધું દિવ્ય, કોઈનો અવગુણ નહીં લેવાનો, કાંઈ નહીં. આગળ ગયા 7 કિલોમીટર ચાલતા ટ્રેન આવી. મોબાઈલનો જમાનો નહોતો કે મેસેજ કરે પ્રમુખ સ્વામી મહારાજ કે અમે આ 5A ડબ્બામાં બેઠા છીએ, એટલે શોધવા માંડ્યા. આખી ટ્રેન શોધી. ભગવાનની દયાથી સારું કે 5 ડબ્બાની ટ્રેન હતી. અત્યારની જેમ 20 ડબ્બાની ટ્રેન હોત તો ટ્રેન ઉપડી જાય, કારણ કે 2 મિનિટ જ ઊભી રહે સુરત સ્ટેશને.
ઉપડી જાય. પણ 5 જ ડબ્બાની ટ્રેન એટલે આખી ટ્રેનમાં શોધી પડ્યા, પણ પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા નહીં, કારણ કે પ્રમુખ સ્વામી ટ્રેનમાં બેઠા જ નહોતા. હવે શું થાય કહો? આ બધામાં પસાર થયા હોય આખી પરિસ્થિતિમાંથી, ઘોડાગાડીની ના પાડે ને, છત્રીની ના પાડે ને, જોડાની ના પાડે ને, પેલા મસ્કરી કરવાવાળા ભેગાને મોકલે, આ બધું ભેગું થાય પછી એમાંય પ્રમુખ સ્વામી ના આવે તો શું થાય દશા આપણી? બોલો. જો ગમે એટલી મહેનત કરીશું આપણે, પણ ઘણીવાર કાર્યમાં સફળતા નહીં પણ મળે. બધા જ કાર્યો આપણા સફળ થઈ જાય એવું શક્ય નથી બનતું. તમને સંપર્ક કાર્યકર બનાવ્યા હોય 10 ઘરે જઈને કહી આવો કે આજે તો સ્વામી કથા કરવા આવવાના છે, તમે આવજો, અને 10 ઘરમાંથી એ કઈ ન આવે. એ વખતે આપણને એમ થઈ જાય કે હવે મારે સંપર્ક કાર્યક્રમમાં રહેવું નથી, હવે મારે સત્સંગની કોઈને વાત કરવી નથી, હવે મારે સેવા કરવી નથી. ઘણીવાર આપણે મહેનત બધી જ કરીએ છીએ, પણ સફળતા નથી મળતી. પણ કાર્ય છોડવાની, સેવા છોડવાની નહીં. પ્રમુખ સ્વામી મહારાજના જીવનના, મોહન સ્વામી મહારાજના જીવનના અઢળક પ્રસંગો છે. અક્ષરધામ 30 વર્ષે સેટિંગ થયું જમીનનું, પેલી હેરોની જમીન, આવા અઢળક પ્રસંગો છે કે સ્વામીએ ક્યારે પણ પાછી પાણી કરી નથી. અને ગમે તેમ આમના જો ના મોહન સ્વામી મહારાજના પ્રસંગ આપણે જોયો, આદિવાસી વિસ્તાર, બોડેલી વિસ્તારમાં જઈને સ્વામી બેઠા એમના ઘરે. એક એક ઘરે આવી રીતના પ્રમુખ સ્વામી મહારાજે, મોહન સ્વામી મહારાજે પધરામણીઓ કરી છે. ત્યારે આ સત્સંગ થયો. ખાલી 2 જણાને પણ વાતો કરી છે. કોઈ ન મળે, કંઈ ખાવા નહીં, એવી બધી પરિસ્થિતિઓમાં પણ 4 વાગે જમવાનું મળે. કંઈક એડ્રેસ ભૂલી જાય. આપણે જીવન ચરિત્ર વાંચીએ છીએ 74ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજનું વિચરણ. તો પ્રમુખ સ્વામી મહારાજનું જે વિચરણ હતું ને, એમાં મહંત સ્વામી પણ ભેગા હતા. આશ્ચર્યની વાત એ છે કે બેવ ગુરુએ એક સરખું જ વિચરણ કર્યું છે. પ્રમુખ સ્વામી મહારાજ રસ્તો ભૂલી ગયા, બાપાએ ભૂલી ગયા, મહંત સ્વામી ભેગા જ હતા. પ્રમુખ સ્વામી મહારાજ 4 વાગે જમવા બેઠા છે, મહંત સ્વામી 4 વાગે ભેગા જ જમવા બેઠા છે. તો આવા બધા બીડાના વિચરણો, ભલે સફળતા મળે કે ન મળે, પણ ક્યારેય વિચાર કર્યો એમાં. પાછું યોગી બાપા એવું કરેલું કે વધેલું પાણી પાછું લઈને આવજો. હા, ક્યાં હવે બોલો વિચાર કરો, વધેલું પાણી પાછું લઈ. હવે આપણે હમણાં જ વાત કરી હતી કે આ પ્રસંગ કઈ સાલનો છે? 58ની સાલ. યાદ રહ્યું છે ને? 58ની સાલ, 67 વર્ષ પહેલાનો પ્રસંગ છે. અને એ વખતના જમાનામાં ગામો ગામ કુંભાર હતા. 67 વર્ષના કોઈ હોય તો ઓછી આંગળી કરો છો આમાંથી. આ રહ્યા છે વલ્લભભાઈ, ઘણા બધા છે 67 વર્ષના. બરાબર, 67 વર્ષ પહેલા માટલું કેટલાનું મળતું હતું? 1 પૈસાનું. અને ઘણીવાર વાત કરો કે યોગી બાપા પધાર્યા છે, મફત આપે, એ પૈસા લે નહીં. અને ઘણીવાર એવી એ વખતમાં, આજથી 50 વર્ષ પહેલા વિનિમય કેવી રીતે થતો? ઘણીવાર પૈસાથી પણ નહીં. 500 ગ્રામ તમે ઘઉં કે ચોખા બાજરો આપો તો એ તમને સામે 5 માટલા આપે. બરાબર કે નહીં? જોયેલું છે આપણે. એટલે માટલાની કાંઈ કિંમત નહોતી 67 વર્ષ પહેલા, મફતમાં મળતું 1 પૈસા. હવે એ વખતે જો અમને વિચાર્યું હોત વિનુ ભગતે કે આરું માટલું ઉચકીને તો લાવવાનું, ઉનાળાનો સમય, તો મૂન શંકર ભગત હોય ને તો પહેલાં શું કરીએ? પી જાય પાણી પર, પાછું લઈ જવું નથી. ને એવું કહેશું યોગી બાપાને કે આ માટલાને ઠેબું વાગ્યું ને એમાં ફૂટી ગયું માટલું, ઉચકીને કોણ લઈ જાય? કાં તો ગાતરિયા પલાળી દઈ, બીના કરીને માથે ઓઢીને છત્રી બનાવીને પાછા જાવ. બરાબર કે? ઘણા બધા ઉપાય હોય છે કે આને પાછા નથી લઈ જવું. પણ જો વિનુ ભગત કીધું એટલું કરવાનું, એ માટલું એવા ને એવું ભરેલું પાછું લઈને ગયા 7 કિલોમીટર. 14 કિલોમીટરનો ફેરો થયો છે. 7 કિલોમીટર જવાનો, 7 કિલોમીટર પાછો આવવાનો. એના મનમાં પ્રશ્ન થયો નથી. વિચાર કરશું ને આ પ્રસંગની અંદર, તો બાજુવાળાનો અવગુણ નથી આવ્યો, શંકર ભગતનો પણ અવગુણ નથી આવ્યો. તમે જોજો. હવે બીજી વાત વિચાર કરવાની એ છે કે ઘણી વખત યાદ શક્તિ એ બહુ જ મોટો ગુણ છે. તમે જોજો, હમણાં બાળ મંડળ બધાએ સત્સંગ દીક્ષા ગોખી ને બધાએ, તો કેવું જોરદાર સન્માન કર્યું. અહીં તો સુરતમાં હાથીએ બેસાડ્યા હતા. કેમ બધાને હાથીએ બેસાડ્યા, કેટલી બધી ગિફ્ટ મળી, કેટલું બધું સન્માન, પાલખી ઉપર સન્માન, મોહન સ્વામી મહારાજની હાજરીમાં સભા આ તે. કેમ એનું સન્માન? કારણ કે સત્સંગ દીક્ષા ગ્રંથ મુખપાઠ કર્યો. એટલે આ દોડાવાર વાળાને કોઈ સન્માન નહીં કર્યું, કારણ કે સ્વામી મરી ગયા, 1 શ્લોકે યાદ નથી રહેતું, બધા ભૂલી જવાય છે. કાંઈ 1 ગોખી રહ્યા હોય તો બીજો ભૂલી જવાય. બરાબર છે કે નહીં? તો બાળકો યાદ શક્તિ રાખી એનું સન્માન. સ્કૂલમાં પણ કોઈ પહેલો નંબર લાવે તો એનું સન્માન થાય છે. એટલે દુનિયામાં આપણે જોવા જશું તો કોઈ યાદ રાખે છે
એ વિશિષ્ટ વ્યક્તિ છે એવી આપણા મનમાં છાપ છે. હવે અહીંયા જોજો, ભૂલી જવું ને એ પણ એક કળા છે. આ આધ્યાત્મિક માર્ગની કળા છે. મોહન સ્વામી મહારાજની યાદ શક્તિ નથી એવું નહીં હો. બાપાના 40 વર્ષના સંવાદમાં કોઈ પાત્ર ભજવે એ યાદ છે, કોકે કંઈક સેવા કરી હોય એ યાદ છે, બધું જ સ્વામીને યાદ છે. પણ કઈ વસ્તુ ભૂલી જવી ને કઈ યાદ રાખવી એ કળા છે. તો જો કોઈએ આપણને ઠપકાર્યા હોય, કોઈએ આપણને હેરાન કર્યા હોય, કોઈ પરેશાન કર્યા હોય, કોઈ આપણને ગાળો દીધી, આ બધું ભૂલી જવાનું છે. તો એ બહુ જ મોટી કળા આપણે શીખવાની છે. ભૂલી જવાની કળા શીખવાની. શું શીખવાનું છે? ભૂલી જવાની કળા. આ પ્રસંગ મોહન સ્વામી મહારાજે ક્યારે યાદ નથી. હવે જોજો, તમને આમાં જ પ્રસંગમાં તમને ચમત્કાર બતાવું સ્વામીની આ શક્તિ કેટલી પાવરફુલ છે. આ પ્રસંગ આદર્શ જીવન સ્વામી આપણે જ્યારે કોરોના હતો અને મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ આપણે નૈનપુર બિરાજમાન હતા. આદર્શ જીવન સ્વામી અમે બધા સારંગપુર હતા. ત્યારે સ્વામીની મોહન સ્વામી મહારાજની વિશિષ્ટ બધી પ્રશ્નોત્તરી થઈ ઓનલાઈન. એમાં આ પ્રસંગ યાદ કરેલો મોહન સ્વામી મહારાજને. સ્વામીને દીકતો યાદ હતું. બીજા બધા ભૂલી ગયેલા કે સ્વામીની જોડમાં કોણ પાર્ષદ હતા. મોહન સ્વામી મહારાજને શંકર ભગત હતા એ પણ યાદ હતું. અને એમનું મૂળ ગામ માતર એ પણ એમને લીંબાસી ગામ એ પણ એમને યાદ હતું. જો આટલી બધી 67 વર્ષ પહેલાની યાદ શક્તિ, 2018માં 19નો કે 20નો પ્રસંગ છે એટલે તમે 6 વર્ષ માઇનસ કરો તો 60 વર્ષ પહેલાનું યાદ છે. બરાબર છે. પણ અમને આવી મસ્કરી કરેલી કે આવા હેરાન થયેલા એ કોઈદાર એમને યાદ કર્યું નથી. આ એમની વિશેષતા છે. આપણને તો કહો કે અમેરિકા ગાળ દીધી હોય તો 10 મનની ગાળ પ્લેનમાં બેસીને ડિક્ટો ટુ ડિક્ટો એવા ને એવી સુરત પહોંચી જાય, અને પાછી આપણે એને 20 મનની મોકલીએ એને પહોંચી જાય. યાદ રહી જાય છે. અમુક વસ્તુઓ આપણે જીવનભર ભૂલી શકતા જ નથી. કોઈક આપણને કંઈક બોલી ગયું છે, કંઈક આપણું અપમાન થઈ ગયું છે, ક્યાંક આપણે હલવાઈ ગયા છે, કંઈક પરેશાન થયા, હેરાન થયા, ભૂલી નથી શકતા આપણે. અને આ ભૂલી જવું એ મોહન સ્વામી મહારાજમાંથી શીખવાનું છે. અને બધું જ મોહન સ્વામી મહારાજને ઝીણું નાનું બધું યાદ રહે છે. પણ આ સ્વામી ભૂલી ગયા. એટલે આપણે પણ આપણા જીવનના જેટલા કંઈ દુઃખદ પ્રસંગો છે ભૂલી જવાના, સુખદ પ્રસંગો બધા જ યાદ રાખવાના. સુખી થવાની બહુ જ મોટી કળા મોહન સ્વામી મહારાજ આપણને આ શીખવાડે છે. સાથે સાથે આપણને બહુ મોટું આશ્ચર્ય એ થાય આમાં કે ત્રણેય ગુરુઓ છે ભેગા. બરાબર. મોહન સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી બાપા. હવે તમે જોજો, પ્રમુખ સ્વામી મહારાજના અંતર્યામીપણાના પ્રસંગો જેને પોતાના બન્યા હોય એવા કેટલા છે. સ્વામી અંતર્યામીપણું આપણને બતાવ્યું હોય એવા. પ્રમુખ સ્વામી મહારાજ ઉચ્ચારણી કરો. ચાલો, ઘણા બધા આમાંના ઓછામાં ઓછા 25-30 જણા કે જેને પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા બેઠેલા હોય એને અંતર્યામીપણું બતાવ્યું છે. યોગી બાપાએ પણ અંતર્યામીપણું બતાવ્યું છે. એવા પ્રસંગો આપણે ઘણા સાંભળ્યા છે. આમાંના વડીલોને પણ ઘણાને અનુભવ હશે. નારાયણસિંહ મસિંડીવાળા, હવે ચતુર જૂથા, વાસણા કોતરિયાવાળા, એવા કેટલા બધા પ્રસંગો સ્વામીના, યોગી બાપાના પ્રસંગો છે. પેલા છગનભાઈ બોમ્બેવાળા દિલ્હી ગયેલા કંઈક કંપનીના કામ માટે અને પ્લેનમાં પાછા આવતા હતા દિલ્હીથી બોમ્બે, અને એમાં પેલા પાયલટે જાહેરાત કરી કે આ પ્લેનમાં ગડબડી છે કંઈક એન્જિનમાં. અને છગનભાઈ જે ભજન કર્યું બરાબર, ઓલા સરદારજી બીજા બધા બાજુમાં હતા કે આ શું કરે છે, તું ભજન કર કરે છે, આ તકલીફ છે, તું પેલી ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે, અને ઓલું જેકેટ ને બધું હોત તું કે હમણાં ઉગડી જઈશ. બધાને થયું કે શું કરે, બેઠા જોરથી સ્વામિનારાયણ ભજન કરે. અને પછી થોડી વાર થઈને પાયલટે જાહેરાત કરી કે હવે પ્લેનમાં કંઈ તકલીફ હતી, બધી સારી થઈ ગઈ છે, વાંધો નથી. એટલે સરદારજી કે તમે હું કોનું ભજન કરતા, હું કહ્યું આ બધું હરખું થઈ ગયું. એ કે મારા ભગવાન સ્વામિનારાયણ મારા ગુરુનું ભજન કરતો યોગી બાપા. એમ તો કે હવે ગુરુના પ્રતાપે બચ્યા, ભગવાનના પ્રતાપે બચ્યા. સીધું જ હવે તો કે આપણે મારે ઘરે નથી જવું, હું બચી ગયો છું, તારે લીધે આપણે સીધા ગુરુના દર્શન કરવા જઈએ. એટલે બે જણા, આમ તો છગનભાઈ તો સીધા જ આવવાના જ હતા, એને તો નક્કી જ હતું બચી ગયા છે યોગી બાપા મહારાજની કૃપાથી, એટલે જવું છે. ઓલા સરદારજીને પણ સીધા લઈને કે એરપોર્ટથી સીધા દાદર આવ્યા. યોગી બાપાને પગે લાગ્યા છે. યોગી બાપા કે છગનભાઈ પ્લેનમાં કેવું ભજન થયું?
શું કહે છે પ્લેનમાં કેવું હવે પેલા સરદારજી કે સ્વામી આપને કિસકો બતાયા, આપકો કિસને બતાયા કે આવું ભજન થયું પ્લેનમાં આવી પરિસ્થિતિ થઈ? છગનભાઈ કે આજ ગુરુનો પ્રતાપ, આપણે ભજન કરતા ગુરુ ત્યાં બેઠા બેઠા જોતા હતા ને આપણી રક્ષા કરતા. હવે આટલો બધા આપણે એમના અંતર્યામીપણાના પ્રસંગો જાણીએ છીએ. યોગી બાબા મહંત સ્વામી મહારાજ પણ અંતર્યામી છે, એવા પ્રસંગો પણ આપણે જાણીએ છીએ, સાંભળ્યા છે. બરાબર છે કે નહીં? એને ગુરુ અંતર્યામી હતા. મને તો પ્રશ્ન એ થાય છે પહેલો કે યોગી બાપાને ખબર હતી પ્રમુખ સ્વામી નથી આવવાના, તો હું કરવા મોકલા વિનુ ભગતને? સાચી વાત છે કે નહીં? વિનુ ભગત અંતર્યામી એટલે આપણા ગુરુ છે, અક્ષર બ્રહ્મ છે. અને એવું નથી કે સાધના કરીને સિદ્ધ થયા છે, એ તો જન્મથી સિદ્ધ છે, અનાદિના સિદ્ધ છે. આપણા ગુરુ જે પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં લંડનમાં પ્રસંગ કર્યો, પેલો મેલવિન કે હતા શ્યામ સુંદર, એને પૂછ્યું તમે બ્રહ્મચર્ય ક્યારથી પાડો છો? તો બ્રહ્મવિહારી સ્વામી કે 60 વર્ષથી. પ્રમુખ સ્વામી મહારાજ કહે એને કે 75 વર્ષથી. એટલે કહેતા કે જન્મથી. બરાબર છે. અમૃત મહોત્સવ 95માં સ્વામીનો હતો, જન્મથી પાડે છે એ નહીં. એનાથી આગળ આપણે ઘણીવાર મનન કરતા નથી. જોજો તમે 8/8/1988 નો પ્રસંગ છે, અમેરિકાનો રેસિન શહેરનો. પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે તમને સ્ત્રીનો અનુભવ થયો છે પત્રકારે? કે ત્રિકાળમાં નહીં. ત્રિકાળમાં નહીં એનો અર્થ શું થયો? આપણે તો એટલું જ સમજીએ કે બાપા નિષ્કામ વર્તમાન પાળે છે. ના, પ્રમુખ સ્વામી મહારાજ આ જન્મમાં તો નિષ્કામ વર્તમાન પાળે છે. જૂના અનંત જન્મો, અનંત વર્ષો, અનાદિકાળથી નિષ્કામ વર્તમાન પાળે છે. ને એનાથી મોટી વાત કે ભવિષ્યમાં પણ અમે પાડવાના છીએ, અમારા નિષ્કામ વર્તમાનનો ભંગ થવાનો. તો ગુરુ છે આપણા અક્ષર બ્રહ્મ છે, અનાદિ સિદ્ધ છે. તો મહંત સ્વામી મહારાજ ગાદી આવ્યા સિદ્ધ થયા એવું નથી. તો એ અંતર્યામી હતા એ વખતે વિનુ ભગત. એને ખબર હતી તો એ હું કામ ગયા? ચલો એ તો શિષ્ય તરીકે હતા, આપણે શિષ્ય હોય તો માનીએ. પણ યોગી બાપા તો અંતર્યામી હતા. પ્રમુખ સ્વામી અંતર્યામી હતા. એમને ખબર હતી કે વિનુ ભગત આટલું કષ્ટ સહન કરીને આવવાના છે, ટ્રેનમાં બેસી ગયા તો હું વાંધો હતો? ટ્રેનમાં ના બેઠા. અને એ વખતે 58ની સાલમાં કે બાપાને પણ એટલા બધા કંઈ એવા ઇમરજન્સી એટલા કાર્યો નહોતા. આમ તો સત્પુરુષને ક્યારેય ઇમરજન્સી હોતી નથી, શાંતિથી બેઠા હોય છે. એ તો સંકલ્પે કરીને બ્રહ્માંડો ચલવે, વાંધો નથી એમને. પણ એ વખતે કંઈ એવી ઇમરજન્સી હોય બહુ નહોતી આવતી, એટલે ટ્રેનમાં બેસી ગયા હોત તો વાંધો હતો. પણ ના, ત્રણેય ગુરુ અંતર્યામી હતા. આ બધા પ્રસંગો એમના માટે નથી, આ બધા પ્રસંગો આપણા માટે છે. આ બધું જ એમના જીવનમાંથી આપણે શીખવાનું છે. એ તો શાંતિથી બેઠા છે, એના મનમાં એક સંકલ્પ થાય એવો નથી. જો યોગી બાપાએ આ બધી 3 આજ્ઞાઓ કરી કે ભાઈ છત્રી નહીં લેવાની, ઘોડા ગાડી નહીં બેવાનું, જોડા નહીં પહેરવાનું, તો મહંત કાંઈ નથી. પણ આપણા જેવાને ન થાય ભવિષ્યમાં એ શીખવા પ્રસંગ ઊભો કર્યા છે. એટલે આ બધા પ્રસંગ આપણા માટે છે, એમના માટે નથી. બીજું કે ગુરુને બતાવવું છે યોગી બાપાને કે જો આવા સમર્થ શિષ્ય છે મહંત સ્વામી મહારાજ. પણ આપણે બધાએ આ શીખવાનું છે કે એમના જીવનમાંથી આવી બધી જ પ્રેરણા, તો વિચાર કરશું ને તો આપણને અનંત ગુણો આમનામાંથી મળશે, આ પ્રસંગમાંથી. તો એવો અદ્ભુત આ યોગી બાપાનો મહંત સ્વામી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, ત્રણેય ગુરુનો આ પ્રસંગ છે. એમને ક્યાંય અવગુણ લીધો નહીં, કોઈ બીજો વિચાર ના કર્યો, દેહનો ભાવ રાખ્યો નથી, મનને પણ અમન કરી નાખ્યું, કોઈનો અભાવ અવગુણ ના લીધો. બધામાં દિવ્ય ભાવ સતત. આ શંકર ભગતમાં પણ દિવ્ય ભાવ, બધામાં દિવ્ય ભાવ. સ્વામીને એવા દિવ્ય ભાવ, સફળતા મળે કે ન મળે, અથવા આજ્ઞા પાડવામાં કોઈ છટકબારી નહીં, કાંઈ નહીં. ગુરુના વિશે પણ કોઈ ભાવ ફેર થવા દેવાનો નહીં. તો જો અને પછી પાછું શું હતું, એ તો આગલા દિવસે એકાદશી હતી, નિર્જળા ઉપવાસ હતો. અને પછી આ તડકામ ચાલીને ગયા એટલે મહંત સ્વામીને તો ઝાડા થઈ ગયા છે ને હુઈ રહ્યા છે. આ પણ સ્વામીએ ક્યારેય કીધું નથી કે મને ઝાડા થઈ ગયા અને મારે હુઈ રહેવું પડ્યું. તો જો ક્યારેય આવી બધી વસ્તુ સ્વામીએ યાદ કરી નથી. તો જો ગુરુ છે એ આપણા ઘડતર માટે આવા પ્રસંગો ઊભા કરે છે, એટલે આપણે એમનામાંથી આ પ્રેરણા લેવાની છે. મહંત સ્વામી મહારાજ જેવા સમર્થ ગુરુ આપણને મળ્યા છે. જેવા તેવા ગુરુ નથી. અહીંયા સુરતથી જ આપણે બાપા હમણાં 24મી સાલમાં સ્વામી આવ્યા ને પછી ત્યાં ગયેલા આપણે રાકેશ ગુરુજી ત્યાં શ્રીમદ રાજચંદ્રના આશ્રમમાં ધરમપુર બાપા ગયા હતા. બરાબર ને? આપણે બધા ખબર છે, હેલિકોપ્ટરમાં સ્વામી ત્યાં ગયા અને ત્યાં રાજચંદ્ર ઓડિટોરિયમનું ઉદ્ઘાટન હતું.
અને બાપાએ આશીર્વાદ આપ્યા મોહન સ્વામી મહારાજે, ત્યારે આ રાકેશ ગુરુજી પછી છેલ્લે બોલ્યા. એ પણ ખૂબ મોટા એવા ધર્મગુરુ છે, જૈન ધર્મગુરુ રાજચંદ્રજીના જે આખી એમના સંપ્રદાયના, અને ખૂબ બાપા પ્રત્યે, પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે પણ બહુ ભાવ, મોહન સ્વામી મહારાજ પ્રત્યે પણ બહુ ભાવ. અને આટલા મોટા ધર્મગુરુ હોવા છતાં પણ સ્વામીનો મહિમા એટલો એમના અંતરમાં પાછો. એમને ત્યાં આગળ છેલ્લે સ્વામી મોહન સ્વામી મહારાજ વિદાય થતા એની પહેલાં વાત કરી કે આ ઓડિટોરિયમનું ઉદ્ઘાટન એ તો ખાલી બહાનું છે, અમારે તો મોહન સ્વામીના દર્શન આશીર્વાદ એમના પગલા અહીં કરાવવા હતા, એટલે અમે આ ઊભું કર્યું છે. એનાથી આગળ એક વાત બોલ્યા કે અત્યારે ઘણા બધાની સામે જોઈએ તો એવું લાગે છે કે કળિયુગ ચાલે છે. મોહન સ્વામી મહારાજની સામે જોઈએ તો આપણને એવું લાગે છે કે સતયુગ ચાલે છે. આટલો બધો મહિમા આપણા ગુરુનો બધાને સમજાય છે, એમને દર્શન કરતા સમજાય છે. કંઈ કોઈ કહેવા નથી જતું, કોઈ એમને બોલવા નથી જતું, પણ આવા સમર્થ ગુરુ મોહન સ્વામી મહારાજ જેવા આપણને મળ્યા છે, તો આપણે તો એમના ચરિત્રનું જેટલું શ્રવણ મનન નિધિધ્યાસન સાક્ષાત્કાર કરીએ એટલું ઓછું છે. એમના પ્રસંગોમાંથી આપણને એટલું બધું જોવા જાણવા સમજવાનું મળે છે આપણા જીવનમાં. આ એક પ્રસંગ છે ને, આપણે વાગોડિયા કરીએ તો આખી જિંદગી પાર આવે એવો નથી હો. હા, મને તો એવું લાગે કે આ સ્વામી જેવું વર્તા છે એવું તો અમે તો ક્યારેય વર્તી શકશું, ખબર નહીં. આ સ્વામી જેટલું વર્તા આપણી કેપેસિટીની બહારની વસ્તુ છે, પણ ગુરુ એવા સમર્થ મળ્યા છે કે એમના જેવા આપણને પણ બનાવશે, એમના જેવા જ આપણને બનાવશે વિશ્વાસ છે. પણ આવા સમર્થ ગુરુ મોહન સ્વામી મહારાજ જેવા આપણને મળ્યા છે, તો એમના ચરણોમાં આપણે એવી પ્રાર્થના કરીએ, બસ એટલું કરજો કે એમની જેવી આ કસોટી કરી યોગી બાપાએ, એવી કસોટી આપણી ક્યારેક થાય તેમાં પાછા પડતા નહીં. અને કસોટી થાય ને ત્યારે એમ સમજવાનું કે ગુરુ કસોટી ક્યારે કરે, શિક્ષક પેપર ક્યારે કાઢે. છોકરો પાસ થાય એવો હોય તો સાહેબને ખબર જ હોય કે આ અંગૂઠા છાપ છે, પાસ જ નથી થવાનો, તો હું કરવા ઝેરોક્સ પેપર બગાડે. બરાબર છે ને. એક વખત સ્કૂલના છોકરાઓએ પ્લેન બનાવ્યું, બધા સાહેબોને આમંત્રણ આપ્યું, સાહેબ ચાલો પ્લેન ઉડાડવાનું છે, બધા બેસી જાઓ. પ્રિન્સિપાલ સહિત બધા, પેલા બે જે વિદ્યાર્થીઓ બનાવનારા હતા એ આગળ બેઠા ને ઓલો ચાવી મારે, પણ ચાલુ થાય ને ઓલા સાહેબો બધા ઉતરી ગયા કે હારું આમાં વિશ્વાસ નહીં, અડધે જઈને હેઠું પડે તો ખાડીમાં. પ્રિન્સિપાલ બેસી ગયા. પછી ઓલા ચાવી ચાલુ કરી ખાઈકા. પછી કે આ કાર્યક્રમ હવે આવતીકાલે રાખશું. પછી પ્રિન્સિપાલને બધા પેલા સાહેબો કે સાહેબ તમે જબરા માણા કહેવાય કે તમે અંદર ને અંદર જ બેસી રહ્યા, તમને બહુ વિશ્વાસ. એ કે મને વિશ્વાસ હતો, ખબર જ છે કે આ બે બનાવ્યું છે એટલે ઉડવાનું જ નથી, એટલે બેસી રહ્યો હતો. હવે જો આપણને આવવું હોય કે આ પરીક્ષામાં પાસ થાય એવો જ નથી, ગુરુ પેપર નહીં કાઢે, એ આશીર્વાદ આપશે એટલે એક દુકાનની 4 દુકાન થશે. એ આશીર્વાદ આપશે, આપણા કામ બધા પૂરા થઈ જશે. પણ સમજો જ્યારે આપણા કામ ના થાય, કસોટી ચાલુ થાય, સત્સંગમાં માન અપમાન થાય, બધું થાય, મનમાં વિચારો ચાલુ થાય, ત્યારે સમજવાનું ગુરુએ પેપર કાઢવાનું શરૂ. પણ એને વિશ્વાસ છે કે આ મારો વિદ્યાર્થી પાસ થઈ જશે, આપણને આગળ લેવા માટે એ પેપર કાઢે. એટલે એવા ગુરુ આપણને મળ્યા છે, એ આપણને આગળ લઈ જશે, 100%ની વાત છે. તો મોહન સ્વામી મહારાજના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ કે સ્વામી તમે જેવું જીવન જીવ્યા એવું જીવન અમે પણ જીવી શકીએ, એ જ પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાન.